સારાસુતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે કર્તવ્ય બોધ દિનની ABRSM નખત્રાણા દ્વારા ઉજવણી કરાઈ। મહાપુરુષો સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝની જેમ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિતિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણી અને શિક્ષકોને જોડી કરતું આવી રહ્યું છે। ચાલુ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ, રાણી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જન્મ જયંતિ જેવા સફળ કાર્યક્રમો યોજી સમાજમાં અલગ જ છાપ બનાવી છે। ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોમાં એક કાર્યક્રમ જે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિથી 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે। આવા જ એક કર્તવ્ય બોધ દિનની ઉજવણી નખત્રાણા તાલુકાના નિરોણા ધામ મધ્યે સારાસુતમ સંચાલિત પીએ હાઈસ્કૂલમાં કરવામાં આવેલ, જેની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ માં શારદા વંદનાથી કરવામાં આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ABRSM નખત્રાણા તાલુકા ગ્રાન્ટેડ માધ્યમિક સંયોજક બાબુભાઈ પરમારે કરેલ। કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ઉપસ્થિત રહી પ્રાસંગોચિત ઉદ્બોધન કરેલ। મુખ્ય વક્તા એવા કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ બંને મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ અને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવું જોઈએ તેમ જણાવેલ। વળી તેમણે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરેલ। આભાર વિધિ શાળાના શિક્ષિકા આશાબેન પટેલ દ્વારા અને કલ્યાણ મંત્ર ભૂમિબેન વોરાએ કરાવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામી કરેલ। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ડોક્ટર VM ચૌધરી સાહેબનો ખાસ સહકાર મળેલ। નમસ્કાર, હું અલ્પેશ જાની, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સહસંગઠન મંત્રી પ્રાંત। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે સ્થાયી કાર્યક્રમોની ઉજવણી કરતું આવ્યું છે। આવા જ એક સ્થાયી કાર્યક્રમ તરીકે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી 12મી જાન્યુઆરીથી એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિથી માંડીને 23મી જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સુધી અખિલ ભારતીય સ્તરે એની ઉજવણી કરે છે। આવી જ એક ઉજવણી આજરોજ નખત્રાણા તાલુકા મધ્યે નિરોણા ગામમાં સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ મધ્યે કરવામાં આવેલ હતી। કર્તવ્ય બોધ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ભારતમાં શિક્ષકોથી કરી વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકો પણ પોતાના કર્તવ્યના બોધને સમજે અને રાષ્ટ્રના અગ્રેસર થવા માટે પોતાનું યોગદાન આપે એ રહેલો છે। વળી ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અનુસાર પણ આપણું કર્તવ્ય એટલે કે આપણું કર્મ એ જ આપણો ધર્મ છે અને એને અનુસરવું જોઈએ। આ પ્રકારની પણ અપીલ આજરોજ સૌ ઉપસ્થિત લોકોને કરવામાં આવેલી હતી। અસ્તુ ભારત માતા કી જય। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ।